न्यू सिविल हॉस्पिटल सूरत में काम चलाओ जुगाड़। जर्ज हो चुके पुराने भवन में सपोर्ट लगाए गए थे। सिविल में स्लैब गिरने के बाद कार्य के लिए अस्थायी व्यवस्था की गई। जुगाड़ ने सिविल अस्पताल की पुरानी बिल्डिंग की लॉबी में लोहे के सपोर्ट लगा दिए। सिविल अस्पताल के कई विभागों में पानी टपक रहा है। अब अगर किसी के सिर पर स्लैब गिर जाए तो कौन जिम्मेदार होगा? सिविल अस्पताल को शिफ्ट करने की बात 2 साल से चल रही है। बारिश का पानी घुसने से मरीजों की लिफ्ट भी बंद हो गई। चूंकि नीचे फर्श पर लगातार पानी रहता है, इसलिए कोई फिसल नहीं सकता। इस समय यदि कोई बड़ा हादसा हो जाए तो जिम्मेदार कौन? નમસ્તે, હું ડૉક્ટર ધારિત્રી પરમાર, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ નવી સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત તરફથી વાત કરું છું. આજે ડૉક્ટર પ્રીતિ ન હોવાથી હું આપ સર્વેને જવાબ આપું છું કે સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ સમારકામ ચાલી રહ્યા છે. કારણ કે તમને જાણ હશે, આ હોસ્પિટલ 60ના દાયકામાં બનેલી છે. સો કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે, જેની સમારકામ ચાલી રહી છે. અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે, જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે. અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને કબજામાં મળી જાય તો અમે એ બિલ્ડિંગમાં શિફ્ટ કરી અને આ બિલ્ડિંગને સંપૂર્ણતઃ રિનોવેશનમાં લઈ શકીએ. ब्यूरो रिपोर्ट, वॉइस इंडिया टीवी।